Hello, friends. Good evening, everybody. After two units and two unit tests, we are forwarding for the unit 3 and read 1. This is also a beautiful lesson and it is related to the forestry. So, title is Females for Forestry. એટલે ફોરેસ્ટ્રીનો અર્થ શું થાય? વનીકરણ. અને વનીકરણની રક્ષા માટે સ્ત્રીઓ આગળ આવી છે એ આખો મુદ્દો આમાં ખૂબ સુંદર રીતે ચર્ચો છે. બરાબર, તો આપણે વાંચીએ પાઠ. તમે બધા ટેક્સ્ટના 26મા પાને બરાબર ધ્યાન આપજો. આપણે સિદ્ધાંત બધાને બરાબર યાદ છે. આંખો તમારી સ્પેલિંગ તરફ. સાહેબ વાંચતા હોય ત્યારે દરેક શબ્દનો સ્પેલિંગ જોવાનો, શબ્દ જોવાતો જાય અને ઉચ્ચાર સંભળાતો જાય અને એનો મિનિંગ મગજમાં ઉતરતો જાય. આ 3 પ્રક્રિયાઓ સતત થવી જોઈએ, તો પાઠ બરાબર વંચાય અને પરીક્ષામાં તમને ઉપયોગી પણ થાય. જીવનની પરીક્ષા પણ એટલી જ મહત્ત્વની છે અને સ્કૂલની પરીક્ષાનું તો મહત્ત્વ તમે જાણો જ છો. તો દરેક વખતે આપણે એલર્ટનેસ, જાગૃતતા, સાવધાની બહુ જરૂરી છે. આપણે કીધું છે ને, સાવધાની હી સાધના હૈ. મોટા મોટી સાધના કઈ? તો કે આપણે સાવધાની રાખવાની. તો આ જે પાઠ છે એમાં સાવધાની એ સ્ત્રીઓ એટલા વર્ષો પહેલાં રાખી, નહીં તો જંગલો ઉડાવી દેવાની જ આખી યોજના હતી. જંગલો ઉડાવો, બંગલા બનાવો, જંગલો ઉડાવો, બિલ્ડિંગો ઊભા કરો, શોપિંગ મોલ ઊભા કરો. અરે ભાઈ, પર્યાવરણને તમે આવી રીતે નષ્ટ કરતા જશો અને બિલ્ડિંગ ઊભા કરશો તો બિલ્ડિંગમાં સગવડો ઊભા કરવા માટે વનસ્પતિ તો જોઈએ કે નહીં? વનસ્પતિનો પ્રાણ, વનસ્પતિમાંથી મળતી આપણને ફળફળાદી બધું જ કામનું છે. એના વગર તો જીવન કેવી રીતે ચાલે? સો લેટ અસ ગો ટુ ધ લેસન. બરાબર, ધ્યાન આપજો બધા. સિન્સ ટાઈમ બિગેન, બહુ જૂની વાત છે એમ કે છે. સિન્સ ટાઈમ બિગેન એવું કહેવાય, રૂઢિપ્રયોગ છે અને એનો અર્થ એવો થાય ઘણા વર્ષો પહેલાં. ધ નેચરલ બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ ઓફ ધ હિમાલયાસ have played a significant role in the life of the people of Uttar Pradesh. બરાબર, સમજાયું વાત છે. ત્યાં એવા જ એ જંગલોમાં મોટા પાંદડાવાળા વૃક્ષો થાય છે. બ્રોડ લીવ્ડ ફોરેસ્ટ. લીવ્ડ શબ્દ જોયો બધાએ? સ્પેલિંગ જો બધા, LEAVED છે ને, તો લીફ કહેવાય. લીફનું વચન લીવ્સ થાય અને લીવ્સનું ઈડી લગાડી લીવડ થઈ ગયું, લોંગ લીવડ. અને પેલું લોંગ લીવ કહે છે, લોંગ લીવ અવર સેન્ટ્સ, આપણા સંતો લાંબુ જીવે. તો LIV લીવ અને એનો ઉચ્ચાર લીવ થાય. આ લીવ છે. બંને વચ્ચે ઉચ્ચાર અને મિનિંગ બંનેમાં ધ્યાન રાખવાનું. હિમાલયમાં મોટા પાંદડાવાળા બધા વૃક્ષો છે. બરાબર, અને એમનું બહુ જ મહત્ત્વ છે એમના ઉત્તર પ્રદેશના લોકોને માટે. બરાબર. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. બરાબર છે. હિમાલયની જે ટેકરીઓ છે એની પછી ગામડા વસેલા છે. તમને ખબર છે હિમાલય કેટલો મોટો પ્રદેશ છે, એટલો મોટો પહાડ છે કે જેની પર અનેક રાજ્યો અને રાજ્યોમાં શહેરોમાં પાછા બરાબર છે વનસ્પતિ, આટલા બધા લોકો રહે છે. તો વી હેવ so many people around us. So green leaves and grass, for example, provide fodder for the animals whose dung is used as fertilizer for the croplands. જે પાકની ભૂમિ છે એમાં ખાતર કોણ પૂરું પાડે છે? તો કે જે કાઉ ડંગ અથવા એનિમલ્સ, બધા એ લોકો જે ડંગ એટલે કે પોદળો અથવા તો જે વિષ્ટા કાઢે એનો એ લોકો ઉપયોગ કરે. અને જે ઘાસ ઉગે એનું ફોડર તરીકે, એટલે કે ઘાસચારો. બરાબર. ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુઅલ. હવે ઝાડ પરથી ડાળી સીધી તોડી પાડીને કંઈ ખોરાક ના રંધાય. એમાંથી તૂટી પડેલી ડાળકીઓ જમીન પર પડે, એ સુકાય
એને ડ્રાય ટ્વિગ્સ કહેવાય. ટ્વિગ શબ્દ મળે બધાને, એને બ્રાન્ચ ન કહેવાય, ટ્વિગ છે બધી, બરાબર. અને એ બધી સોર્સ છે. શાનો સ્ત્રોત છે? ડોમેસ્ટિક કુકિંગનો, ઘરગથ્થુ જે કુકિંગ છે એનો, બરાબર છે. કુકિંગનું ફ્યુએલ એટલે બળતણ. ધ ફોરેસ્ટ ઓલ્સો પ્રોવાઇડ લાર્જ સપ્લાઈઝ ઓફ ફ્રૂટ્સ, એડિબલ નટ્સ, ફાઇબર્સ એન્ડ હર્બ્સ ફોર લોકલ કન્ઝમ્પશન. બરાબર, સ્થાનિક ઉત્પાદન માટે આ બધું જ પૂરું પાડે છે આ બધા વૃક્ષો, બરાબર છે. તો કે ફ્રૂટ મળે, એડિબલ નટ મળે, ખાદ્ય નટ્સ એટલે કે આપણે કાજુ બદામ કહીએ ને, બધા નટ્સ કહેવાય, અને ફાઇબર્સ અને હર્બ્સ ઔષધિઓ બધી, બરાબર છે. રેસા પણ મળે, બરાબર છે. તો શેરડી એ રેસો છે, એનો પણ ઉપયોગ કરે, બરાબર. શણ એ રેસો છે, તો એ બધા રેસાનો પણ ઉપયોગ કરીએ. નારિયેળ છે, નારિયેળમાં પણ રેસા મળે, એનો પણ ઉપયોગ થાય, ફાઇબર્સ છે બધા. અને દરેક પાંદડામાં પણ, દરેક કેળનું પાન છે તો એનો પણ રેસો તૈયાર થાય, રેસાનો ઉપયોગ કરે લોકો, બરાબર. એને ફાઇબર્સ કહેવાય લોકલ કન્ઝમ્પશનમાં, એટલે સ્થાનિક ઉપયોગ માટે. ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. હવે જંગલોનું કામ શું, એની ઉપયોગિતા? તો એ બ્રેક કરી નાખે. કોને બ્રેક કરે છે? તો કે seasonal rainfall that lashes the slopes of this mountain. બરાબર, જે કંઈ માઉન્ટનના સ્લોપ છે, બધા ઢોળાવો છે, બરાબર છે, એ ઢોળાવો પર જે ઝાપખા વાગે છે આના રેઇનફોલના, અને માટી ધોવાઈ જાય, તો એનું રક્ષણ કોણ કરે? વૃક્ષો કરે. એટલે વૃક્ષો બ્રેક ધ ફ્લો, એમ કીધું, બરાબર. ફ્લોને તોડે છે, પ્રવાહને અટકાવે છે, એવરી યર ડ્યુરિંગ ધ મોન્સૂન, બરાબર. દર વર્ષે મોન્સૂનમાં થાય. એટલે વૃક્ષોનું પહેલું કામ ધોવાણ અટકાવે, આપણે કહીએ છીએ ને, જે ભૂગોળમાં ભણ્યા. ધીસ ક્રિએટ્સ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઈંગ સ્ટ્રીમ્સ, અને આનાથી આપણને સ્ટ્રીમ્સ મળે, ઝરણા મળે, અને સ્પ્રિંગ મળે, બરાબર છે. તો એ પણ ઝરણા જ કહેવાય, નાના ઝરણા અને મોટા ઝરણા, બરાબર છે. ફ્લોઈંગ streams which are vital for the mountain people and their animals during the hot summer months. બરાબર છે. એટલે હોટ સમર જ્યારે બિલકુલ તપતો હોય ત્યારે ઝરણા કામ લાગે આપણને, બરાબર, એનું પાણી. ફોર મેની યર્સ હાવેવર, આમ છતાં નવો પેરેગ્રાફ આવે એટલે હાવેવર શબ્દ વચ્ચે મૂકે અમે. આમ છતાંય ઘણા વર્ષો સુધી તો શું થયું? લાર્જ એરિયાઝ ઓફ ધીસ રિચ ફોરેસ્ટ રિસોર્સિસ આર ગેટિંગ ડિસ્ટ્રોયડ. હવે આપણને મૂળ મુદ્દાની વાત કરી કે હવે તો આ બધું ડિસ્ટ્રોય થઈ રહ્યું છે, ભાઈ, નાશ પામી રહ્યું છે બધું. જુઓ, વિચારો. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ, ફોરેસ્ટ ઓફ તેહરી ગઢવાલ were exploited to supply timber for the expanding railway network in the plains. મેદાનોમાં, પ્લેન્સ એટલે મેદાનોમાં. તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટની વાત કરે છે. ત્યાં પાટા પાથરવા માટે એ લોકો જંગલોનો નાશ કરે. ઝાડવાના થડ હોય ને, એ થડનો ઉપયોગ થાય. એટલે ઝાડ કાપે ને થડ એમાંથી છૂટું પાડે ને થડ પછી એને પાટા પાથરવામાં કામ લાગે, પાટાને પાથરવા માટે. તો કહે છે યુરોપિયન ઇન મસૂરી વોન્ટેડ કલ્ટિવેશન ઓફ ન્યૂ ફૂડ ક્રોપ્સ લાઇક પોટેટોઝ. બરાબર, યુરોપિયનો હતા બધા, એ લોકો શું માગતા હતા? કે છે ફૂડ ક્રોપ નવો જોઈતો તમને, પોટેટોનો. લીડિંગ ટુ લાર્જ સ્કેલ ક્લિયરિંગ ઓફ મિક્સ્ડ ઓક ટ્રીસ. હવે ઓકના વૃક્ષો, જેમ આપણે પામ ટ્રીસ કહીએ, ઊંચા ઊંચા વૃક્ષો ને, એવા ઓકના વૃક્ષો બધા હોય. તો એ શું કરે? બટાકા ઉગાડવા માટે આ લોકો આ ઝાડનો નાશ કરવા માંડ્યા. ધેર વોઝ ક્લિયરલી અ contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. હવે રાજ્યને તો પોતાની રાજસ્વ, રેવન્યુનો પ્રશ્ન હોય, એટલે રેવન્યુના પ્રશ્ન માટે આવું કરે, બટાકા વેચીએ તો વધારે મળે, આમાં તો શું મળે એમ કે છે ઓક ટ્રીમાં તો, બરાબર છે. તો એ લોકો રિક્વાયરમેન્ટ્સ પોતાની એના પ્રમાણે આવી રીતે કોન્ટ્રાડિક્શન એટલે વિરોધાભાસ, વિસંગતતા એવો અર્થ થાય. તો કે જે બે લોકોની બેસિક નીડ્સ, પાયાની જરૂરિયાત, અને પછી સામે શું છે? સ્ટેટની એટલે રાજ્યની જે આ રાજસ્વ છે, રિક્વાયરમેન્ટ છે, એ બંને વચ્ચે બહુ જ વિરોધાભાસ થયો. હવે શું થયું?
In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. લાદી દીધેલા ઓપ્રેસિવ એવા ફોરેસ્ટના જંગલના કાયદા એ લોકો લાદી દીધેલા, તો એની સામે લોકોએ સત્યાગ્રહ કર્યો. એના માટે કયો શબ્દ મળ્યો? પીસફુલ રેઝિસ્ટન્સ. બરાબર, પીસફુલ એ શાંતિ ભરેલો, રેઝિસ્ટન્સ વિરોધાભાસ, વિરોધ. બરાબર. ઇન ધેટ યર, એ વર્ષમાં શું થયું? 1930માં a large number of people were killed in Tehri, બરાબર, તિલારી by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed the protest meeting against official forest policy. જંગલની પોલિસી બહાર પડી, નીતિ બહાર પાડે ને સરકારો બધી, તો ફોરેસ્ટ પોલિસી બહાર પડી, એની સામે તિલારીના જે લોકો બહાર પડ્યા, તો એની સામે આર્મ્ડ ફોર્સીસ, સશસ્ત્ર દળ હતું, એમણે શું કર્યું? બરાબર, પોતાનું બળ વાપરીને એ લોકોને મારી નાખ્યા. લોકોને, લાર્જ નંબર ઓફ પીપલ, મોટી સંખ્યામાં માણસોને મારી નાખ્યા. તમે જુઓ, આ રક્તરંજિત ઇતિહાસ. વૃક્ષોને બચાવવા માટે પણ આ લોકો પોતાની જાન ફેસાની કરવા બેઠા છે. લુક એટ ધ પિક્ચર. હવે એક ચિત્ર આપ્યું ચોપડીમાં, જો પેજ નંબર 27 પર છું અત્યારે. હો, બરાબર, ધ્યાન આપજો. વોટ ડુ યુ નોટિસ? તમારું ધ્યાન ક્યાં છે? હવે જુઓ, વિચારો, શું જુઓ છો તમે? દેર આર સમ મેન, વીમેન એન્ડ ચિલ્ડ્રન એમ્બ્રેસિંગ ધ ટ્રીઝ. કેટલાક સ્ત્રીઓ, પુરુષો બધા ઝાડના થડને એમ્બ્રેસ કરીને બેઠા છે. બરાબર છે. ધ ટુ મેન આર વિથ સોઝ ઇન ધર હેન્ડ્સ. અને સામે બે માણસ એવા છે જેમણે હાથમાં કરવત લીધી છે. દે વોન્ટ ટુ કટ ડાઉન ધ ટ્રીઝ. કરવત શું કામ લે? ઝાડ કાપવા માટે. તો કહે છે બટ ધ પીપલ આર પ્રોટેક્ટિંગ ધેમ. પણ લોકો તો વૃક્ષોને બચાવવા જ બેઠા છે. દે ડુ નોટ અલાઉ ધેમ ટુ ડુ એની હાર્મ ટુ ધ ટ્રીઝ. બરાબર છે. બિકોઝ એઝ આવ્યો ને, એઝ એટલે બિકોઝ દે આર ઇમોશનલી અટેચ્ડ ટુ ધેમ. ઘરે ખાલી કૂતરું પાડીએ ને તો એ કૂતરા સાથે લોકોને અટેચમેન્ટ થઈ જાય છે, ઇમોશનલ. બરાબર છે. તો કહે છે આ તો વૃક્ષો હતા, વૃક્ષો માટે પણ આ લોકોને આટલું અટેચમેન્ટ. પ્રાણી માટે તો હોય, પણ આ તો વૃક્ષો માટે આવું અટેચમેન્ટ એ બરાબર છે, અભૂતપૂર્વ કહેવાય. ઇટ વોઝ અ ચિપકો મુવમેન્ટ ટુ સેવ ધ ટ્રીઝ. એ લોકોએ આવી ચળવળ કરી. મુવમેન્ટ એટલે ચળવળ, અને ચિપકો ચોંટી રહેવાનું જાણે. એટલે પેલો કરવત ક્યાં ચલાવે? ઝાડ પર તો ચલાવે, પહેલાં તો માણસને કાપવો પડે, એ એમને મંજૂર ના હોય. ધ મુવમેન્ટ સેવ ધ ગ્રીન ફોરેસ્ટ એન્ડ પ્રોટેક્ટેડ ધ એન્વાયરમેન્ટ. અને આ ચળવળને લીધે શું થયું? પેલા લોકો હટી ગયા અને એનાથી વૃક્ષો બચી ગયા, એન્વાયરમેન્ટ આખું બચ્યું, પર્યાવરણ બચી ગયું. આઉટ ઓફ ધ સત્યાગ્રહ મુવમેન્ટ હેઝ ગ્રોન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ ચિપકો youth hug a tree movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. વૃક્ષને પાડવાથી બચાવો. પાડવું, એફીડોએ ફેલ શબ્દ મળ્યો તમને, જુઓ છેલ્લો. ટુ ફેલ એટલે પાડવું, કાપવું. બરાબર છે. તો એ પાડવાથી બચાવવા માટે, એટલે પાડી નાખી કોઈ શકે નહીં. બરાબર છે. એટલે લોકો શું કરે? પોતાના બોડીને અરાઉન્ડ, એની આજુબાજુ એ લોકો ચિપકાવી દે, એટલે કે હગ કરે. હગ અ ટ્રી. ચિપકોનો એમણે અંગ્રેજીમાં અર્થ આપ્યો, હગ અ ટ્રી. ધીસ ગ્રાસરૂટ સ્ટ્રગલ, પાયાની ચળવળ. ગ્રાસરૂટ્સ એટલે કેવી? પાયાની. તૃણમૂલ કહેવાય. બરાબર છે. તો તૃણમૂલ કોંગ્રેસ છે ને, બરાબર, તો એ તૃણમૂલ કહેવાય, ગ્રાસરૂટ્સ કહેવાય. અગેન્સ્ટ કોમર્શિયલ કટિંગ ઓફ ધ હિમાલયન ફોરેસ્ટ ઓફ ઉત્તર પ્રદેશ હેઝ ફોર્સ ધ સ્ટેટ ગવર્મેન્ટ ટુ રીથિંક ઇટ્સ સ્ટ્રેટેજી. પોતાની સ્ટ્રેટેજીને બદલવાનો, રીથિંક કરવાનો, પુનઃવિચાર કરવાનો એમને મોકો આપ્યો કે આવું તો ચાલે જ નહીં, આપણાથી કેમ આવો નિર્ણય લેવાઈ ગયો એમ. કોમર્શિયલ ફેલિંગ, પાડી નાખવું, વૃક્ષ તોડવા, પાડવા. કોમર્શિયલ એટલે કે કેવા? ધંધાદારી, ધંધા માટે વૃક્ષ પાડી નાખે. બરાબર છે. ઇનફેક્ટ હી ઇઝ નાવ બેન્ડ અબવ અ હાઇટ ઓફ 1000 મીટર. બરાબર છે. 1000 મીટરથી ઊંચા હોય તો એ વૃક્ષને આપણે, બરાબર છે, નહીં કાપવાના, એમ બેન છે એની પર. બટ દેર આર લાર્જ એરિયાઝ ઓફ ડિગ્રેડેડ ફોરેસ્ટ. પણ જો એવાય વિસ્તારો છે, એરિયાઝ છે
જેમાં વૃક્ષો જંગલોને ડિગ્રેડ કર્યા છે, નાશ કરી દીધા છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. પુનઃવનીકરણ કરી શક્યા નથી. કોણ? તો કે જંગલ ડિપાર્ટમેન્ટનું કામ શું હોય? વૃક્ષોને પડતા બચાવો, એટલે અને પછી જંગલો નાશ થતાં બચાવે. બરાબર? રીએફોરેસ્ટ કહેવાય. શું કહે ને? રીએફોરેસ્ટ. પહેલાં ફોરેસ્ટ, એફોરેસ્ટ એટલે વનીકરણ કરવું, પછી રીએફોરેસ્ટ એટલે પુનઃવનીકરણ કરવું. બરાબર? એઝ અ રિઝલ્ટ ધેર ઇઝ નાવ અ સિવિયર સ્કેરસિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુઅલ. એટલે બળતણ નથી મળતું ડોમેસ્ટિક, બરાબર, એનિમલ ફોડર નથી મળતો. એન્ડ એક્ટિવ વોટર શોર્ટેજ, એક્યુટ, તીવ્ર, ACUT, એક્યુટ. બરાબર ને? ધ વીમેન સફર ધ મોસ્ટ. એમાં સૌથી વધારે સહન કોને કરવાનું આવે? તો સ્ત્રીઓને. કેમ? તો ઇન મેની પાર્ટ્સ ઓફ ધ હિલ્સ વીમેન નાવ હેવ ટુ વોક ઓલ ડે ટુ કલેક્ટ ધ ડેઇલી રિક્વાયરમેન્ટ્સ ઓફ ફોડર, ફ્યુઅલ એન્ડ વોટર. એમને 3 વસ્તુ ઘરમાં સાજા કરવી પડે કોઈ પણ સ્ત્રીને. તો પહેલાં તો ફોડર, પોતાના જે પ્રાણીઓ હોય પાળેલા, દૂધ આપતા દુધાળા પશુઓ, એના માટે ફોડર લાવવો પડે, ઘાસચારો. ઘરમાં રાંધવું હોય તો ફ્યુઅલ લાવવું પડે, અને દરેકના પીવા માટે પાણી લાવવું પડે, રાંધવા માટે, કપડાં ધોવા માટે, વાસણ ઘસવા માટે, લોકો જે માણસો છે એમને પીવા માટે. બરાબર છે? તો આ બધું ક્યાંથી લાવવાનું? દૂર દૂરથી બેડા ભરીને લઈ આવે, એવી હાલત થઈ ગઈ. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. બરાબર? એટલે સ્ત્રીઓ શીખી ગઈ કે આપણે ચિપકો મુવમેન્ટને પકડી રાખો, આપણે પણ ચીપકી રહીએ. એટલે જંગલો આપણા નજીકના તો કપાય નહીં. નજીકનું જંગલ હોય તો આપણે ત્યાંથી બળતણ લાવી શકીએ, ત્યાં પાણીની વ્યવસ્થા નહીં થઈ શકે. બરાબર છે? ઝરણા આવે, અટકી ગયેલું હોય એટલે. બરાબર છે? તો આ બધી વ્યવસ્થાઓ થઈ શકે. Under the leadership of Shri Sundar Bahuguna and Shri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie down the slopes of the Himalayas. બરાબર છે? હિમાલયના સ્લોપ પર આ બધા દેવદારના વૃક્ષો છે, એમને બચાવવા માટે. બરાબર છે? કોણ કોણ લીડરશિપ કરે છે? એક તો સુંદર બહુગુણા અને ચંદી પ્રસાદ. બરાબર છે? તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના, બરાબર, ઉત્તરાંચલમાં છે, અને પેલા ઉત્તર પ્રદેશમાં. ફોરેસ્ટ દેટ લાય ઓન ધ સ્લોપ્સ ઓફ ધ હિમાલયાસ. બરાબર ને? ઇન ધીસ મુવમેન્ટ ધ ટ્રી લવર્સ યુઝ ટુ એમ્બ્રેસ ધ ટ્રીઝ ટુ સેવ ધેમ ફ્રોમ બિંગ કટ. બરાબર? વૃક્ષો કપાતા બચાવવા માટે એ લોકો શું કરે? ટ્રી લવર્સ બધા એમ્બ્રેસ કરે, ભેટી પડે, હગ કરે. બરાબર ને? ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. બરાબર? હવે એની એમણે સમજૂતી આપી, ચિપકો મુવમેન્ટ કોના અંડરમાં થઈ અને કોણે, બરાબર, એમાં ફાળો આપ્યો. હવે શું કહે છે? કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ. જંગલોનું રક્ષણ કરવું પડે, આપણે કન્ઝર્વેશન કરવું પડે. બરાબર? ઇઝ અવર મોરલ ડ્યુટી. એ આપણી નૈતિક ફરજ છે, મોરલ ડ્યુટી છે. અવર કોન્સ્ટિટ્યુશન નાવ રીચ. હવે કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે, તમે જો આપણી ચોપડી છે એમાં પણ સંવિધાનની વાતો છે, એમાંથી જો એક કલમ એવી પણ છે, ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ એલોંગ વિથ વાઇલ્ડ લાઈફ, એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. બરાબર? એટલે જે કે ઓર્ગેનિઝમ્સ છે બધા, એટલે જીવો છે બધા, જીવ દયા કહીએ છીએ ને આપણે, તો એમની પ્રત્યે કમ્પેશન, લાગણી, એટલે દયા, જીવ દયા, એ બધી આપણે હોવી જોઈએ. વાઇલ્ડ લાઈફ હોય, બરાબર છે? જંગલમાં પણ હાથીને બચાવો, વાઘને બચાવો. એ પણ કેમ કરીએ છીએ અભિયાન? મગર બચાવો, મગરને મારી ના નાખાય એમ, તો મગરને રેસ્ક્યુ કરે લોકો. જો સાપ નીકળ્યા ઘરમાં તો સુંદરવનમાંથી બોલાવો, ફોન કરો, એ લોકો આવીને બચાવી છે, મારી નહીં નાખવાને. આવી હવે વ્યવસ્થાઓ કરાવે. કેમ? તો એ પણ જીવ છે, અને એનું જેટલું જતન થાય એટલું સારું. આપણને એમ લાગે કે આ તો આપણને મારી નાખશે, આપણને કરડશે, તો આપણે એને શું કામ ના ખલાસ કરીએ? એવી આપણી સામાન્ય ગણતરી હોય છે. બરાબર? તો કહે છે એમનું પણ કન્ઝર્વેશન કરવું, એમનો પણ બચાવ કરવું, એમનું સંરક્ષણ કરવું આપણી ફરજ છે, ફંડામેન્ટલ ડ્યુટી છે આપણી. તો કહે છે કાંગડ, અ વિલેજ ઓફ 200 families, lies at the height of 2000 meters.
હવે હિમાલયની 2000 મીટરની ઊંચાઈએ એક નાનું ગામડું છે, 200 ફેમિલીનું, બરાબર છે, કાંગડ ગામ છે. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ ડિગ્રેડેડ ઇન, બરાબર છે, જે જંગલો કપાઈ ગયા હોય એમને મેનેજ કરવાનું એ લોકોએ બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે. In that year, however, the forest department decided to fell it. The village women who had to walk long distances for fuel, fodder, water were determined to save the last patch of trees. એ લોકોએ નક્કી કરેલું સ્ત્રીઓએ કે આપણે તો લાસ્ટ પેચ, છેલ્લામાં છેલ્લો જે અંશ હોય એને પણ બચાવો, લાસ્ટ પેચને, PATCH, બરાબર, લાસ્ટ પેચ. આપણે પેચ પણ પેચ વર્ક કરીએ છીએ ને, એ પેચ એટલે ટુકડો, પીસ કહેવાય ને, બરાબર છે. તો છેલ્લા ટુકડા સુધી આપણે લડીશું, બરાબર, છેલ્લું ઝાડો ત્યાં સુધી. ધ મેન ઓફ કાંગડ ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ, બરાબર છે. એટલે હવે એ લોકોએ શું કર્યું, અધિકારીઓએ, કે એ લોકોએ ઓફર કરી હતી પુરુષોને, જે કાંગડના 200 ફેમિલી છે, પુરુષોને ઓફર, તમને હું નોકરી આપું છું, તમારે ઝાડ કાપવાના. એઝ અ રિઝલ્ટ ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન. એટલે શું થયું, ઘરમાં જ ઝઘડો થાય. પેલો ભાઈ કે મને પગાર આપે સરકાર તો ઝાડ કાપીશ, પેલી કે હું ઝાડ બચાવીશ, મારે ઝાડ કપાવા દેવું નથી, અમે ચીપકો મુવમેન્ટના માણસો છીએ. એટલે એ લોકો ઝાડ કાપે, એટલે ઘરમાં જ વિવાદ ઊભો થયો. આ સરકારી નીતિ, ભાગલા પાડો, રાજ કરો. આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, આવો વિરોધ થયો, 4 મહિનાનો પ્રતિકાર. ધ વિમેન, હવે સ્ત્રીઓ શું થઈ, સફળ થઈ આમાં. ધ વિમેન સક્સીડેડ, સ્ત્રીઓ સફળ થઈ, બરાબર છે. પેજ નંબર 28 પર આવ્યો હું. સક્સીડ શબ્દ જુઓ પહેલાં, SUCCEED. એ લોકો સફળ થઈ ઇન સેવિંગ ધર ફોરેસ્ટ. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, બરાબર, સ્ત્રીઓનું જે ઓર્ગેનાઇઝેશન સંસ્થા હતી તે, ધ મહિલા મંગલ દલ એ નામ આપ્યું છે એમણે. દેન ડિસાઇડેડ ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ, નાશ પામેલા જંગલોનો રિવાઇવ કરવાનું, પુનર્જીવિત કરવાનું એ લોકોએ નક્કી કર્યું. ઓન ધ બેસિસ ઓફ ધ નંબર ઓફ કેટલ ઓન્ડ બાય ઈચ ફેમિલી, કોન્ટ્રીબ્યુશન્સ વર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. એ લોકોએ નક્કી કર્યું 200 ઘરમાંથી આપણે જેમના ઘરમાં જેટલા ઢોર હોય એ પ્રમાણે પોતાનો ફાળો આપવાનો, બરાબર છે. અને કોન્ટ્રીબ્યુશન, પોતાનો ફાળો આપીને પછી માણસ રાખવાનો, એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ હુ વોઝ પેઇડ ₹300 પર મંથ. એ વખતે 300 રૂપિયા, એ 300 રૂપિયા આપ્યા. પણ ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ, 3 વર્ષ તો આ વ્યવસ્થા ચાલી. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પછી સમસ્યા ઊભી થઈ માટે કયો શબ્દ મળે જુઓ, AROSE મળે શબ્દ, અરોઝ એટલે ઊભી થઈ. અરોઝ એ કોનો ભૂતકાળ છે, અરાઇઝ, અરોઝ, અરાઇઝન, બરાબર. ત્રણેય રૂપ જોઈ લેવાના, દરેક ક્રિયાપદને 3 રૂપ હોય, અને બાકીના 2 ING વાળો ને ટુ વાળો, બરાબર, એમ 5 રૂપ થાય. આપણે બરાબર એને વાપરતા શીખવાના. વાક્ય વાંચતા હોઈએ ત્યારે એ રૂપો કઈ રીતે વપરાય છે આપણે જોતા જવાનું, તો ગ્રામર પણ આવડતું જાય આપણને. બટ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, પણ પછી તો સમસ્યા ઊભી થઈ. કેમ? ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ. 3 વર્ષ કામ કર્યું પછી કે આપણે નોકરી બાકી જ છે ને, 300 રૂપિયા મળવાના જ છે ને, તો નેગ્લિજન્ટ બની ગયો, બેદરકાર, બરાબર. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, પછી તો પ્રોટેક્શન, બરાબર છે, તો સંરક્ષણની પ્રક્રિયા લૂઝ પડી ગઈ, ઢીલી પડી ગઈ. લૂઝનો સ્પેલિંગ જો, LOOSE, લૂઝ એટલે ઢીલું, નાડું ઢીલું થઈ ગયું છે એમ કહીએ ને આપણે, LOOSE. પણ હવે LOSE લૂઝ એટલે ગુમાવવું, ત્યાં LO એક જ એવો છે. આ ભૂલ કરીએ છીએ મોટે ભાગે, પેલું ઢીલું પડવું અને અહીંયા લૂઝ એટલે ગુમાવવું. અને બંનેનો ભૂતકાળ જુદો છે, લૂઝ, લોસ્ટ. ચલો એમાં લૂઝ કયો આવે, લોસ્ટનો મૂળ રૂપ, તો LOSE. અને આ જે લૂઝ છે, ઢીલું પડવું, એનો ભૂતકાળ થાય લૂઝડ. નિયમ પ્રમાણે ઈડી લાગે ને, લૂઝ, લૂઝડ, ઢીલું પડ્યું, ઢીલું પાડ્યું, બંને અર્થ થાય એના. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, એકવાર સ્ત્રીઓને ખબર પડી કે આ તો મારો બેટો આપણને છેતરે છે, બરાબર, એમને ખબર પડી, ડિસ્કવર થયું એટલે ખબર પડી, બરાબર. ધે એબોલિશ ધ પોસ્ટ, એમણે પોસ્ટ જ નાબૂદ કરી દીધી. એબોલિશ કરી નાબૂદ કરવી. ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્સ,
પછી તો આપણે જાતે જ આપણે ફોરેસ્ટ આપણે સાચવવાનું. સોસાયટીમાં દાખલા કે ચોરો આવતા હોય શું કરે, બધા ઘરવાળાએ વારા ફરતી જાગવાનું એમ, એવી રીતે વારા પાડ્યા. નાવ ધ મહિલા મંગલ દલ હેઝ અસાઇન્ડ ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. હવે ગામની સ્ત્રીઓ પોતે જ પોતાનું રક્ષણ કરે, બરાબર. ધ રિસ્પોન્સિબિલિટી શેર્ડ અમંગ 15 વિમેન ઇન રોટેશન. 15 સ્ત્રીઓને રોટેશનમાં એ લોકોએ જ ફરજ સોંપી છે, બરાબર. ધસ ધ ડ્યુટી ફોર ઇચ વુમન કમ્સ આફ્ટર 15 days. બરાબર, 15 દિવસે વારો આવે, બરાબર છે. એઝ વન વુમન સેડ, ઓન ધીઝ ડેઝ વી લીવ અવર વર્ક એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ. એ દિવસે અમે અમારું ઘરનું કામ બધું બાજુ પર મૂકી દઈએ, કશું જ નહીં કરવાનું, અને એ દિવસે જંગલ જ સાચવવાનું. બિકોઝ અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન. એ સરસ વાત કરી. અમારા ઓક ટ્રી છે ને, ઓક વૃક્ષો, બરાબર, એ અમારા બાળકો છે. દરેક વૃક્ષ જે જતન કરે છે એને ખબર છે, એટલે એ એનો પિતા કહેવાય અને વૃક્ષ એનું બાળક કહેવાય, બરાબર. વેન અ માઇગ્રન્ટ shepherd allowed his goats to graze in the protection area, forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત કોઈ માઇગ્રન્ટ બહારથી આવ્યો, કોઈ શેફર્ડ, અને એણે પોતાના બકરા અંદર, બરાબર, પ્રોટેક્ટેડ એરિયામાં નાખી દીધા ચરવા, બરાબર છે. તો પેલી સ્ત્રીએ પકડી પાડી, જે ફરજ પર હતી તેણે, અને દંડ કર્યો. દંડ કર્યો માટે કયો શબ્દ મળે જુઓ, FINED, ફાઇન્ડ. બોલો તો, ફાઇન્ડ, દંડ કર્યો શેફર્ડને. કેટલા? ₹200. ધ વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ. ફાયરવુડ માટે, બળતણ માટે આપણે જો લાકડું કાપીએ તો આપણને પણ ₹100 દંડ થાય, એવું એ લોકોએ નક્કી કર્યું, બરાબર છે. બહારનો હોય કે ઘરનો, બધાએ દંડ તો ભરવાનો જ. થેન્ક્સ ટુ નેચર, બરાબર છે, પ્રકૃતિને આભારી. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન, અને સ્ત્રીઓના પ્રયત્નોને આભારી, બરાબર છે, તાકાતને આભારી. ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ. ગઢવાલના બધા જ વિસ્તારોમાં હવે રિકવર થઈ રહ્યા છે બધા વૃક્ષો, કહે છે. બટ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ. પણ સ્ત્રીઓ કંઈ ઊંઘવા ના મળે, એ લોકો હજુ પણ વિજિલન્ટ છે, જાગૃત છે, બરાબર છે, જાગૃત, સાવધ છે, વિજિલન્ટ. બોલો તો બધા, VIGILENT. ઇન 1980, ફોર એક્ઝામ્પલ, ધ મહિલા મંગલ દલ agreed to help the forest department in tree planting. પછી તો મહિલા મંગલ દળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને કીધું કે અમે તમારા વૃક્ષો ઉગાડી આપીશું. પણ શું થયું? દે ડગ 15,000 pits, 15,000 pits ખાડા ખોદ્યા એમણે. બટ then they found that the department was only interested in planting poplars. એ લોકોને પોપ્લર નામના એવા કોમર્શિયલ વૃક્ષો ઉગાડવા હતા. એટલે એ લોકોએ શું કર્યું, પેલા જે આટલા જે ખાડા ખોદ્યા હતા એમાં એ લોકો એ વાવ્યા. તો હવે શું કર્યું સ્ત્રીઓએ? તો ધ વિમેન રિફ્યુઝડ. સ્ત્રીઓએ તો ના પાડી દીધી ટુ અલાઉ ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી. પોપ્લર એ શું છે? પરદેશનું કોમર્શિયલ ટ્રી છે, એને કે ઉગવા દેવાય નહીં. ઇન્સ્ટેડ they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. તો કે અમારા માટે દેશી ઇન્ડિજિનસ અને ફોડર, બરાબર છે, ફોડરના વૃક્ષો એટલે કે ઘાસચારાના વૃક્ષો, અમારા પશુઓને ઉપયોગી થાય એવા વૃક્ષો તમે ઉગાડો એમ. એટલે એમણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને દબાણ કર્યું કે અમારા માટે આ ઊભું કરો, બરાબર છે, અમે તમને આ નહીં જ ઉગવા દઈએ, અમે ખાડા ખોદી આપ્યા છે, એમાં અમારે આ જ વૃક્ષો ઉગાડવા છે. ધસ, છેલ્લો પેરેગ્રાફ જુઓ, બધા ધ્યાન આપો. આમ ધ નેચરલ ફોરેસ્ટ આર નાઉ રીજનરેટિંગ. હવે ઉપસંહાર કહેવાય. છેલ્લો પેરેગ્રાફ શાનો હોય? કન્ક્લુઝનનો હોય. આખો નિબંધ લખીએ ભાઈ, છેલ્લા પેરેગ્રાફમાં શું કરવાનું હોય? કન્ક્લુડ કરવાનું હોય, કન્ક્લુઝન લખવાનું હોય, ઉપસંહાર લખવાનું હોય. Thus the natural forests are now regenerating. હવે પુનઃ જીવિત થઈ રહ્યા છે. In the hilly areas in many parts of Uttar Pradesh. In addition to supporting local agriculture
and animal husbandry. The regenerated forests have reduced the intensity of floods and soil erosion. વૃક્ષો રીતે શું થાય? માટીનું ધોવાણ અટકે, સોઇલ ઇરોઝન અટકે અને ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ, ભરતી બરાબર છે, અથવા તો પૂર આવે, પૂરની ઇન્ટેન્સિટી તીવ્રતા ઘટાડી દે, બરાબર છે. અને હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય, અને વોટર સપ્લાય પીવાનું પાણી એન્શ્યોર થઈ ગયો, ખાતરીબદ્ધ થઈ ગયું, સુનિશ્ચિત થઈ ગયું. ધ પ્રેક્ટિસ ઓફ કમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેઝ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ. આ જે પ્રેક્ટિસ છે, આ જે પ્રક્રિયા છે, પ્રક્રિયા બધે જ ફેલાઈ, બરાબર ને? એટલે ફેલાઈ તે સ્પ્રેડ થઈ આજુબાજુના ગામોમાં પણ, નેબરિંગ વિલેજીસ, પડોશના ગામોમાં. ઇન ફેક્ટ this is probably the only effective way to tackle this terribly urgent national task. આ જે રાષ્ટ્રીય ટાસ્ક છે, જે ટેરિબલી અર્જન્ટ છે, અત્યંત અર્જન્ટ છે. તમને ખબર હશે કે તે લોકડાઉનમાં 3 મહિના પછી બધી નદીઓ પણ રિવાઇવ થઈ ગઈ, બધા બેંક્સ પણ બધા સ્વચ્છ થઈ ગયા, આકાશ સ્વચ્છ થઈ ગયું, બરાબર છે. ચંદીગઢમાંથી હિમાલયની ટોચ દેખાય, ત્યાંના પહાડોની, બરાબર છે. એટલું સ્પષ્ટ સ્વચ્છ વાતાવરણ થઈ ગયું. તો એનું કારણ આ છે, આ જ જરૂરી હતું અને આ જરૂરી છે. આપણે પણ પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ, એને બગડતું અટકાવવું આપણા હાથમાં છે, બરાબર છે. તો આ આખા પાઠમાં આપણને એન્વાયરમેન્ટ વિશે, વૃક્ષો વિશે, વનસ્પતિ વિશે ઘણી બધી સુંદર વાત કરી. એક ચિપકો મૂવમેન્ટ, એક મૂવમેન્ટ એવી ચાલે, બરાબર છે, વર્ષો પહેલાં ચાલી, અને એનું જે પરિણામ આજે પણ આપણને શુભ મળી રહ્યું છે, એની વાત કરીએ એમાં. તો આપણે પણ એવું કંઈક આપી જઈએ જેનાથી આપણી આવતી પેઢીઓને ખૂબ સુંદર ફળ મળે. હવે ગ્લોસરી વાંચી જાઉં છું, બરાબર, ધ્યાન આપજો. પેજ નંબર 28 પર સિગ્નિફિકન્ટ એટલે શું? ઇમ્પોર્ટન્ટ. તમને 3 અર્થો આપેલા હોય અને એમાંથી આ ઇમ્પોર્ટન્ટ બી આપેલો હોય, તમારે કયો સિલેક્ટ કરવાનો? ઇમ્પોર્ટન્ટ. એટલા માટે આ વાંચું છું બધી. ફોડર એટલે ડ્રાઈડ ફૂડ ફોર એનિમલ્સ, એને ઘાસચારો કહીએ છીએ વૃક્ષો, પ્રાણીઓ માટે, વનસ્પતિ. ડોમેસ્ટિક એટલે ઓફ ધ હોમ, હાઉસ હોલ્ડ કહેવાય, એટલે ઘરગથ્થું, ઘર ચલાવવું, બરાબર છે. પાળેલું, પાલતું, બધા અર્થ થાય ડોમેસ્ટિકના અર્થો, બરાબર. હર્બ્સ એટલે લો ગ્રોઈંગ પ્લાન્ટ્સ યુઝડ ઇન મેડિસિન, બરાબર. એવી વનસ્પતિ જે ઊંચી ના થાય, મોટી ના થાય, પણ એ ઔષધિ તરીકે વપરાતી હોય, એને હર્બ્સ કહેવાય. કન્ઝમ્પશન એટલે ઉપયોગ, યુઝિંગ અપ લખેલું છે અહીંયા. લેશ કરવું એટલે મેક અ સડન મૂવમેન્ટ, બરાબર છે. આમ તો ચાપખો મારો, ચાપખામાં શું થાય? સડન મૂવમેન્ટ થાય, સટાક દઈને વાગે, આપણે કહીએ સટાક, એટલે સડન થાય. એક્સપ્લોઇટ કરવું એટલે યુઝ સેલ્ફિશલી, બરાબર છે, શોષણ કરવું, સેલ્ફિશલી વાપરવું. કોન્ટ્રાડિક્શન એટલે ડિનાયલ, વિરોધાભાસ, બરાબર છે. અહીંયા ડિનાયલનો અર્થ થાય નકાર, બરાબર, એવો અર્થ આપેલો છે. રેઝિસ્ટન્સ એટલે વિરોધ, ડિઝાયર ટુ અપોઝ. પછી ઓપ્રેસિવ એટલે અનજસ્ટ, અન્યાયી, બરાબર છે, દબાણ કરે તેવા, પ્રેશરમાં નાખે તેવા. એમ્બ્રેસિંગ એટલે કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ, બરાબર છે, એટલે કે ભેટવું, બરાબર છે. એમ્બ્રેસ, હગ, HUG, હગ. સો એટલે કરવત, એનો જ અર્થ આપ્યો છે ટૂલ વિથ અ ઝિગઝેગ એજ ફોર કટિંગ વુડ, બરાબર. લાકડું કાપવા માટે ઝિગઝેગ મૂવમેન્ટ, બરાબર છે, એજવાળી, ધારવાળી એક સાધન એવું. FELL ફેલ એટલે કટ, કાપવું, ફેલ એટલે પાડવું. FALL ફોલ એટલે પડવું, અને FELL ફેલ એટલે પાડવું, એમ અર્થ થાય, બરાબર છે. ડિગ્રેડેડ એટલે રિડ્યુસ્ડ, ઘટાડેલા, નાશ પામેલા, એવો અર્થ થાય. રીએફોરેસ્ટ આપણે કીધું ને, પુનઃવનીકરણ, તો કે રીપ્લાન્ટ વિથ ફોરેસ્ટ ટ્રીઝ, બરાબર છે. સ્કેર્સિટી એટલે શોર્ટેજ, બરાબર છે, અછત કહીએ જેને આપણે ગુજરાતીમાં. અને ભાઈ કમ ફોરવર્ડ એટલે ટેક ઇનિશિયેટિવ, આગળ આવવું. કોન્સ્ટિટ્યુશન એટલે રિટર્ન ફોર્મ ઓફ ધ સિસ્ટમ ઓફ લોઝ, કાયદાની સિસ્ટમ છે એનું લેખિત સ્વરૂપ, લેખિત પ્રારૂપ એને કહેવાય કોન્સ્ટિટ્યુશન, બરાબર છે. બંધારણ, શું કહે છે આપણે? બંધારણ. કમ્પેશન એટલે પીટી એન્ડ સિમ્પથી. ઓર્ગેનિઝમ, લિવિંગ થિંગ, બરાબર, જીવ, એને ઓર્ગેનિઝમ કહેવાય. પછી કોન્ફ્લિક્ટ એટલે ફાઇટ, સ્ટ્રગલ. ઇન્ડિજિનસ એટલે
બિલોંગિંગ ટુ નેટિવ, બરાબર છે. તો નેટિવ જે હોય તેને ઇન્ડિજિનસ કહેવાય. અને ઇન્ટેન્સ એટલે તીવ્રતા, સ્ટ્રેન્થ, પાવર, બે અર્થ આપેલા છે. વિજિલન્ટ એટલે વોચફુલ, બરાબર છે, જાગૃત, બરાબર છે. તો આવા અર્થ આપણને મળશે. આમાંથી એક્સરસાઇઝ પણ કરતા રહેજો. અને હું તમને જે પ્રશ્નો કહું છું, પ્રશ્નો બધા C1.8માં છે. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન અબાઉટ 3 to 5 સેન્ટેન્સીસ, બરાબર. એ પણ તમે લખી નાખજો અને બરાબર એક્સરસાઇઝ ધ્યાનથી વાંચજો. પરીક્ષામાં પણ પેરેગ્રાફની 4-5 લીટી આવે, નીચે 2 પ્રશ્નો આપેલા હોય 2 માર્કના, અને એના જવાબ તમારે એમાંથી શોધીને લખવાના. પછી વોકેબ્યુલરી માટે આપણે વોકેબ્યુલરી ગ્લોસરી વાંચીએ, એ ઉપયોગમાં આવે. વાક્ય રચનાઓ, દાખલા કે આમાંથી મૂકે અને પછી તમને પૂછે કે ચલો ભાઈ આમાં કયું ફંક્શન છે, તો એ ફંક્શન આપણે પકડી પાડવાનું. ક્યાંક એઝ કીધું, આપણે બીકોઝ કીધું, એ શું કહેવાય? ફંક્શન, રીઝનનું ફંક્શન કહેવાય, બરાબર. સો એઝ ટુ હોય એટલે આપણે શું કહેવાય એને પર્પઝ કહીએ, કે જેથી કરીને એ શું કહેવાય? પર્પઝ કહેવાય. તો આવા આપણે પહેલી પરીક્ષામાં, બીજી કસોટીમાં તમે પૂછ્યા, જવાબ આપ્યા, સરસ મેં લખ્યા છે. હજુ પણ તમે સુંદર રીતે તૈયારી કરજો. તમને ખૂબ ખૂબ મારી શુભેચ્છાઓ છે, મારા આશીર્વાદ છે, અને ખૂબ આગળ વધો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.